ગીર સોમનાથ જિલ્લાના પોલીસ તંત્રમાં જિલ્લા પોલીસ વડા એસપી જયદીપસિંહ જાડેજા દ્વારા નોંધપાત્ર અને કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। જિલ્લાના વિવિધ પોલીસ સ્ટેશનોમાં વર્ષોથી ફરજ બજાવતા 176 પોલીસ કર્મચારીની સામૂહિક બદલીના આદેશ જાહેર કરાયા છે। મળતી માહિતી મુજબ વર્ષોથી એક જ જગ્યાએ ફરજ બજાવતા તેમજ 3 વર્ષથી વધુ સમયગાળો પૂર્ણ કરનાર પોલીસ કર્મચારીઓની ફરજ સ્થળ બદલી કરવામાં આવી છે। આ કાર્યવાહીથી જિલ્લા પોલીસ વિભાગમાં જડમૂળથી ફેરફાર જોવા મળી રહ્યો છે અને આ ખાસ બાબત એ છે કે બદલી પ્રક્રિયામાં રાજકીય ભલામણો અને લાગવગ ધરાવતા કર્મચારીઓ પણ બચી શક્યા નથી, જેના કારણે સમગ્ર પોલીસ બેડામાં સન્નાટો છવાયો છે। થોડા દિવસો પહેલા એલસીબી તથા એસઓજી બ્રાન્ચોમાં પણ મોટા પાયે સાફસૂફી કરી રાજકીય ઓથ ધરાવતા અને લાગવગ્યા કર્મચારીઓની બદલી કરી નાખવામાં આવી છે। એસપી જયદીપસિંહ જાડેજાની આ કડક કાર્યવાહીથી સ્પષ્ટ સંદેશો મળ્યો છે કે કામગીરીમાં બેદરકારી, કામચોરી કે ગેરરીતિ કોઈ પણ સંજોગોમાં ચલાવવામાં નહીં આવે। જિલ્લાનું પોલીસ તંત્ર વધુ સુઘડ, કાર્યક્ષમ અને પારદર્શક બનાવવા માટે એસપી જાડેજા મક્કમ વલણ સાથે આગળ વધી રહ્યા છે। દરેક પોલીસ સ્ટેશન ઉપરાંત એલસીબી અને એસઓજી જેવી મહત્વપૂર્ણ બ્રાન્ચોમાં પણ મોટી સાફસૂફી હાથ ધરવામાં આવી છે। આ પગલાને પોલીસ તંત્રમાં શિસ્ત અને જવાબદારી વધારવા માટેનો મહત્વપૂર્ણ નિર્ણય માનવામાં આવી રહ્યો છે। સાથે સાથે કામચોર અને બેદરકાર કર્મચારીઓ માટે કડક સમયની ચેતવણી સમાન આ કાર્યવાહી બની છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।